હેલો મિત્રો, આજે આપણે જોઈશું અપૂર્ણાંકને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું. અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીશું. સૌપ્રથમ અપૂર્ણાંક આપેલો હશે એને અવયવ પાડીશું. અવિભાજ્ય અવયવની રીતથી અવયવ પાડીશું. અવયવ પાડીને એનો ગુસા શોધીશું. ગુસા શોધીને એને એ સંખ્યા વડે જ ભાગી દઈશું. એને આપણે કહીશું અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીશું. તો સૌપ્રથમ જોઈ લઈએ. જેમ કે 48 આપેલા છે તો સૌપ્રથમ 48 ના અવયવ પાડી દઈએ. જેમ કે આવી રીતે 48 એટલે 12 ચોક 48 થાય. 48 ના અવયવ 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 1 તારી 3. તો અવયવ પડી ગયા. તો સૌપ્રથમ આટલે એવું લખીએ 48 ના અવયવો આવું લખી દેવાનું. અવયવો 2 ની કેટલી ઘાત થઈ? 4 ઘાત. તો લખી દઈએ 3 ની 1 ઘાત. પછી 60 ના અવયવ, તો 60 ના અવયવ આટલા જોઈ લઈએ. 30 દુ 60, 10 તારી 30, 5 દુ 10 ને 1 પંચી 5. તો 60 ના અવયવ જોઈએ. સૌપ્રથમ 2 ની 2 ઘાત, 3 ની 1 અને 5 ની 1. તો જોઈ લઈએ. હવે આપણે જોઈશું 48 અને 60 નો ગુસા અવયવ પરથી. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે ગુસામાં સૌપ્રથમ અવિભાજ્ય અને અવયવની રીતથી આપણે જોઈએ તો સૌથી બે ની અંદર બે અવયવો આપેલા હોય. જેમ કે 48 ના અવયવ આવેલા અને 60 ના અવયવ પડે છે. હવે બે સંખ્યાની અંદર સમાવેશ થતો એવી સંખ્યા લેવાની. જેમ કે 2 અંદર આપેલા, 3 પણ અંદર આવેલા, ઘાત ગમે તે હોય. 5 અને અંદર આપેલા નથી તો 5 નો સમાવેશ થતો નથી તો એ પણ આવશે નહીં, એ આવશે નહીં. તો સૌપ્રથમ 2 ની સમાવેશ થાય, 3 નો સમાવેશ થાય. હવે જોઈએ 2 ની 4 ઘાત અને 2 ની 2 ઘાત. હવે નાની ઘાત, સૌથી નાની ઘાત વાળી સંખ્યા લેવી. જેમ કે 2 ની 4 ઘાત અને 2 ની 2 ઘાત, તો 2 ની 2 ઘાત આન્સર મળશે. તો 2 ની 2 ઘાત લેવાની, 2 માં 1 જ લેવાની. હવે 3 ની 1 ઘાત આવે, 3 ની 1 ઘાત, તો 3 ની 1 જ લેવાની, એક જ વખત. 2 ની 2 એટલે 4, 3 એટલે 4 તારી 12. તો આન્સર મળ્યો 12. તો આ ગુસા મળ્યો 12 કહેવાય. હવે આ 12 ને આ સંખ્યા વડે ભાગી દઈશું. જેમ કે 48 આલ્યા એને ભાગ્યા 12 કરીશું અને 60 આપેલા તો 60 ભાગ્યા 12 કરીશું. તો સૌપ્રથમ આપણે કરીએ આટલા 48 12. તો 12 ચોક 48 થાય ને, તો 0 આવ્યો. તો આટલે જવાબ આવશે 4. 60 ને હવે 12 વડે ભાગીએ તો 12 પંચ્યું 60, આન્સર મળે 5. તો આ આન્સર મળે 4 ભાગ્યા 5. તો આને કયું કહેવાય? અતિસંક્ષિપ્ત સ્વરૂપે ફેરવ્યું કહેવાય. અપૂર્ણાંકને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવ્યું કહેવાય. આ એનો દાખલો. આ ધોરણ 6 માં મહત્વપૂર્ણ સાબિત થાય છે. કોઈ સરકારી એક્ઝામોમાં પણ આ બધું પૂછાઈ શકે છે. એટલે ધ્યાન રાખજો મિત્રો, અને તમારા મિત્રોને શેર કરજો આ વિડીયો. આ તમે ચેનલમાં, આ વિડીયોમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક આપી દો. હવે આપણે બીજું જોઈએ એક્ઝામ્પલ. હવે આપણે જોઈશું બીજું એક્ઝામ્પલ 12 અને 52. 12 ભાગ્યા 52. હવે 12 ના અવયવ આપણને ખબર જ છે, કરવાની જરૂર જ નહીં. 12 ના અવયવો તમે આવી રીતે હવે પાડી શકો છો. મેં કીધું તો એવી રીતે આગળના એક્ઝામ્પલ મળે. તો 3 દુ 6, 6 દુ 12 થાય, એટલે કે 3 ની 1 ઘાત, 2 ની 2 ઘાત થાય. 52 ના અવયવોમાં જોઈએ. 52 ના અવયવ જોઈએ તો હવે આપણે તમારી ખાતરી માટે હવે પાડી દઈએ. જેમ કે 52, 13 ચોક 52 થાય. 26 દુ 52 થાય. 26 દુ 52, 13 દુ 26, 13 13. તો 2 ની 2 ઘાત ગુણ્યા 13 ની 1 ઘાત વધી. હવે 2 માં સમાવેશ થતો હોય એવી સંખ્યા લેવાની. જેમ કે 2 ની 2 ઘાત ને 2 ની 2 ઘાત. અને 13 અંદર આપેલો નથી, 3 પણ આમાં આપેલો નથી, તો આ 2 નો સમાવેશ થશે. તો સૌપ્રથમ 2 ની 2 ઘાત એટલે કે 4 આન્સર મળે. તો ગુસા એનો મળ્યો 4. તો 12 અને 52 નો ગુસાઅ શોધીએ
તો એનો 4 મળે. શોર્ટકટમાં થોડું પતાવવાનું ટ્રાય કરવાનું, આખું પૂરેપૂરું લખવાની જરૂર નથી, પણ આપણને એવું રાખવાનું કે 12 અને 52 નો ગુસા 4 મળે. જેમ કે 2 નો સમાવેશ થયેલો સૌથી નાની ઘાતવાળી સંખ્યા આ જ છે, બીજી કઈ નથી. તો 4 એનો આન્સર મળ્યો કહેવાય. તો સૌપ્રથમ આપણે 12 ને 4 વડે ભાગીશું અને જે આન્સર મળે એની વડે ભાગી દેવાનું, જેમ કે 4. હવે 12 ને 4 વડે ભાગીશું, 4 તરી 12 થાય તો આન્સર મળ્યો 3. 52 ને 4 વડે ભાગીશું, 4 એકા 4 મળ્યો 1, 4 તરી 12 તો આન્સર મળ્યો 13. તો આન્સર મળ્યો 13 ભાગ્યા 3 ભાગ્યા 13. તો આ અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવ્યું કહેવાય. આ 12 ભાગ્યા 52 હતા. હવે આપણે બીજી સંખ્યા લઈએ. એક્ઝામ્પલ, જેમ કે 150 ભાગ્યા 60. હવે 150 ના અવયવ પાડી દઈએ, જેમ કે મોટી સંખ્યા એટલે આપણે પાડી દઈએ. કેમ કે 150 ના અવયવ થશે 75 દુ, ગુણાકાર કરવો કરી શકો છો. 25 તરી 75, પાયો પાયો 25, 1 પંચ્યું 5. આ એના અવયવ પડ્યા. હવે 150 ના અવયવ કહેવાય. 5 ની 2 ઘાત, 3 ની 1, 2 ની 1. 60 ના તો આપણે જાણીએ છીએ, 5 દુ 10, 10 તરી 30, 30 દુ 60, એટલે કે 2 ની 2, 3 ની 1, 5 ની 1. તો સૌપ્રથમ 5 નો સમાવેશ થાય છે, 3 નો સમાવેશ પણ થાય છે, 2 નો સમાવેશ પણ થાય છે, 3 નો સમાવેશ થાય છે. તો સૌપ્રથમ 5 ની 2 ઘાત, 5 ની 1 ઘાત. ગુસા માટે હંમેશા ગુસા સૌથી નાની ઘાતવાળી સંખ્યા થાય. 5 ની 1 અને 5 ની 2 તો 5 ની 1 આવશે. 3 ની 1 તો 3 ની 1 જ આવશે. 2 મળી. 2 ની 2 અને 2 ની 1 તો 2 ની 1 આવશે. 5 તરી 15, 15 દુ 30 તો આન્સર મળે 30. તો આપણે 30 વડે ભાગવાનું. 150 ને 30 વડે ભાગીશું અને 60 ને પણ 30 વડે ભાગીશું. તો 150 ને આપણે 30 વડે ભાગીએ, 30 એક પંચ્યું 150 થશે. 150 જતા રહ્યા તો ભાગ્યા વધે 5. 30 દુ 60 થાય, આપણે જાણીએ છીએ. 30 દુ 60 તો આન્સર મળી ગયો. 5 ભાગ્યા 2 આન્સર મળ્યો. આ એનો આન્સર અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવ્યું કહેવાય. જેમ કે ચોથું એક્ઝામ્પલ લઈએ, 7 ભાગ્યા 28. હવે આવો એક્ઝામ્પલ 7 ના અવયવ તો આપણે જાણીએ કે 7 ના અવયવ પાડી દઈએ. 7 ના અવયવ 7 ની 1, 28 ના અવયવ 7 દુ 14 થાય, 14 દુ 28 થાય, એટલે કે 7 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત. 2 ના અંદર 7 નો સમાવેશ થાય છે, એટલે કે ગુસા આપણને મળશે 7 ની 1 ઘાત, એટલે કે 7. તો સૌપ્રથમ 7 ની 1 ઘાત, અને આપણે 7 વડે ભાગીશું. 7 ને 7 વડે ભાગીશું, 28 ને 7 વડે ભાગીશું. 7 ને 7 વડે ભાગીએ તો 7 એકા 7 થાય, 7 ચોક 28 તો આન્સર મળ્યો 1 ભાગ્યા 4. તેનો આન્સર મળ્યો 1 ભાગ્યા 4. તો અપૂર્ણાંકને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવ્યું કહેવાય. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. એટલે 18 ભાગ્યા 75 લઈએ. તો સૌપ્રથમ 18 ના અવયવ પાડીએ. 3 તરી 9, 9 દુ 18, એટલે કે 3 ની 2 ઘાત, 2 ની 1 ઘાત. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 75 ના અવયવ. 25 તરી 75, પાયો પાયો 25. 75 ના અવયવ પાડીએ, જેમ કે આવી રીતે. 25 તરી 75, પાયો પાયો 25, 1 પંચ્યું 5. આગળ બીજો 5 આવશે. 25 તરી 75, પાયો પાયો 25, 25 તરી 75, આવી રીતે. 5 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત. તો આનો 3 નો સમાવેશ થાય છે ખાલી, તો 3 ની 1 ઘાત આવશે ગુસા એનો. કેમ કે સૌથી નાની ઘાતવાળી સંખ્યા આવે.
તો આને 3 વડે ભાગીશું, 18 ને 3 વડે, 75 ને 3 વડે ભાગીશું, તો 18 3 તરી 9, 3 ચોક 12, 3 25 15, 3 છગ 18, આન્સર મળ્યો 6. 75 ને ભાગ્યા 3 વડે, 3 દુ 6, 1 15, 3 25 15, થઈ ગયા 25 તરી 75, તો 25 આયા, તો આન્સર મળ્યો 6 ભાગ્યા 25. તો આન્સર મળ્યો અપૂર્ણાંકને અતિશક્તિના સ્વરૂપમાં ફેરવ્યું કહેવાય. થોડું અટપટું લઈએ, જેમ કે 20 ભાગ્યા 100, થોડું મોટું લઈએ. હવે આપણે 20 ને અવયવ પાડી દઈએ. 5 દુ 10, 10 દુ 20, એટલે કે 2 ની 2 ઘાત, 5 ની 1 ઘાત થઈ, બરોબર. 100 ના અવયવ યાદ રાખી લેવાના મિત્રો. 100 ના અવયવ એકદમ સિમ્પલ છે, 2 બગડા 2 પાંચડા. કેવી રીતે પાયો 25 25 તો 50, 50 તો 100, એટલે 2 પાંચડા અને 2 બગડા. 1000 ના કીધા હોય તો 3 બગડા 3 પાંચડા. આટલા સુધી યાદ રાખી દેવાનું, 100 ના અને 1000 ના, આવી રીતે. તો સૌપ્રથમ 5 નો સમાવેશ થાય, 2 નો સમાવેશ થાય. 2 ની 2 ઘાત બંનેમાં આલે તો 2 ની 2 ઘાત જ આપશે. 5 ની 1 ઘાત, 5 ની 2 ઘાત, તો 5 ની 1 ઘાત. ગુસા આપણને મળ્યો 5 ની 1 ઘાત, એટલે કે 2 ની 4, એટલે 4 5 20 આન્સર મળ્યો. તો આ 20 ને 20 વડે ભાગીશું અને 100 ને 20 વડે ભાગીશું, તો 20 એકા 20, 20 25 100, તો આન્સર મળ્યો 1/5. તો આન્સર મળ્યો 1/5. તો અપૂર્ણાંકને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવ્યું કહેવાય. તો આવા જ વિડીયો, નવા વિડીયો જોવા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, ચેનલને લાઈક આપી દો, કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. અને મિત્રો વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. આવતા વિડીયોમાં મળીએ. જય શ્રી રામ.